હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે જીપીએસસી ક્લાસ 1-2નો જે મેન્સનો સિલેબસ છે એને બ્રેકડાઉન કરીને કયા પોઈન્ટ છે અને કઈ બુક્સ ફોલો કરવી એ થોડું જોવાનું છે. રાઈટ, હમણાં જ રિઝલ્ટ આવેલું. તો ફર્સ્ટ ઓફ ઓલ એક્ઝામનું સ્ટ્રક્ચર કેવું છે? તો ધીસ એક્ઝામ હેઝ અ 7 પેપર્સ. એમાં બે પાર્ટ પડશે. એક છે ક્વોલિફાઈંગ પેપર, જેમાં તમારે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજના જે પેપર છે એને માર્ક્સ કાઉન્ટ નહીં થાય ફાઇનલ મેરિટમાં, જસ્ટ તમારે એમાં ક્વોલિફાય કરવાનું છે. અને મેરિટ કયા બેઝ ઉપર બનશે? તો તમારા એસએ, GS1, GS2, GS3 અને GS4 આ પેપર પરથી મેરિટ બનશે. હવે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજના પેપર 300 માર્કના હશે, જેમાં તમને 3 કલાક મળશે અને ક્વોલિફાઈંગ હશે. બાકી એસએ અને GS4 લગીના પેપર 250 માર્કના હશે, એટલે કે 250 માર્ક્સના. એમાં પણ તમને 3 કલાક મળશે ને એ બધા ઉપરથી તમારો મેરિટ બનશે. હવે આપણે ક્વોલિફાઈંગ પેપર વિશે જોઈએ તો ગુજરાતીની અંદર તમારે કયા ટોપિક આવશે? તો એક આવશે નિબંધ છે, પ્રિસાઇઝ રાઇટિંગ એટલે સંક્ષેપ્તીકરણ, કોમ્પ્રિહેન્શન એટલે ગદ્ય સમીક્ષા, ફોર્મલ સ્પીચ એટલે ઔપચારિક ઉદ્બોધન, લેટર અને રિપોર્ટ રાઇટિંગ છે, ટ્રાન્સલેશન છે જે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં થશે, અને ગ્રામર હશે 50 માર્ક્સનું. ગ્રામર છે એ તમારે MCQ ફોર્મમાં હશે ને એ તમારે OMRમાં ટીક કરવાનું હશે, જેમાં નેગેટિવ રાઇટિંગ રહેશે, નેગેટિવ માર્કિંગ. ત્યારબાદ છે ઇંગ્લિશ, તો એમાં પણ સેમ જ છે કે એસે છે, પ્રિસાઇઝ રાઇટિંગ છે, કોમ્પ્રિહેન્શન છે, ટ્રાન્સલેશન એમાં ગુજરાતીથી ઇંગ્લિશ હશે, ગ્રામર અને વોકેબ્સ હશે, અને 60 માર્કના MCQ હશે. અહીંયા પણ તમારે નેગેટિવ માર્કિંગ MCQમાં રહેશે, અને આમાં તમારે 25% માર્ક લાવવા કમ્પલસરી છે. હવે મેરિટ બેઝ પેપર 1 અને આમ જોઈએ તો પેપર 3 હશે તમારો એસેનું, જે 3 કલાક હશે અને 250 માર્ક હશે. અહીંયા તમારે કોઈ પણ 2 સેક્શન હશે અને 2 સેક્શનમાંથી એક એસે લખવો કમ્પલસરી છે, અને એપ્રોક્સિમેટલી 1000 to 1200 વર્ડ્સ હશે. અને અહીંયા ફોકસ શું છે આનું? તો ઇટ ટેસ્ટ યોર એબિલિટી ટુ કમ્પોઝ અ વેલ આર્ગ્યુડ, કોહરન્ટ એન્ડ ઓરિજિનલ પીસ ઓફ રાઇટિંગ ઓન અ ડાયવર્સ ટોપિક. એટલે કે કોઈ એક ટોપિક ઉપર તમારા વિચાર કઈ રીતે તમે રજૂ કરી શકો છો, તમે કેટલું વિચારી શકો છો, કયા ડાયમેન્શનમાં વિચારો છો, એ જાણવા માટે આ એસેનું પેપર હોય છે. સેકન્ડ પેપર છે જનરલ સ્ટડી 1, જેની અંદર આપણે સબ્જેક્ટ કયા કવર થશે? તો હિસ્ટ્રી છે, કલ્ચરલ હેરિટેજ એટલે આર્ટ એન્ડ કલ્ચર, અને જિયોગ્રાફી. તો આપણે હિસ્ટ્રીમાં ઇન્ડસ વેલી છે, વૈદિક એજ છે, મેજર ડાયનેસ્ટી બધી કવર થઈ છે, 1857નો રિવોલ્ટ, ફ્રીડમ સ્ટ્રગલ અને મહાગુજરાત આંદોલન. કલ્ચરલની અંદર આર્ટ ફોર્મ્સ છે, લિટરેચર છે, આર્કિટેક્ચર જે મેજર પોર્શન છે આર્ટ એન્ડ કલ્ચરનું, મ્યુઝિક, ફેર, ફેસ્ટિવલ, ગાંધીયન થોટ્સ, અને સ્પેશિયલ ફોકસ હશે ગુજરાતના કલ્ચર પર, જે ભવાઈ છે, પછી ટ્રાઇબલનું કલ્ચર છે, કોસ્ટલ કલ્ચર છે, એ બધા ઉપર. જિયોગ્રાફીમાં ફિઝિકલ ફીચર્સ ઓફ ઇન્ડિયા અને ગુજરાતના કવર કરવાના છે, નેચરલ રિસોર્સિસ ક્યાંથી મળે છે એ, અને જે જીઓફિઝિકલ ફિનોમિના છે કે અર્થક્વેક છે, સાયક્લોન છે, સુનામી છે, આ બધું. હવે GS2ની અંદર 3 સબ્જેક્ટ આવે છે: ઇન્ડિયન પોલિટી, ગવર્નન્સ, સોશિયલ જસ્ટિસ અને સોસાયટી. તો આપણે પોલિટીની અંદર જે આખું પોલિટી લક્ષ્મીકાંતવાળું છે એ જ ફોલો થાય છે. ગવર્નન્સની અંદર રોલ ઓફ સિવિલ સર્વિસ, NGO, ગુડ ગવર્નન્સ, RTI, પોવર્ટી અને હંગર. બુક સજેસ્ટ કરું તો ગવર્નન્સ અને સોશિયલ જસ્ટિસના બધા ટોપિક સુનિયા IASની UPSC મેન્સ માટેની બુકમાં છે, બહુ મસ્ત કવર કરેલા છે. સોસાયટી માટે ડાયવર્સિટી આવશે, વુમન્સના બધા ઇશ્યુ છે, સોશિયલ ચેલેન્જીસ છે, લાઈક રિજનલિઝમ છે, કમ્યુનલિઝમ છે, આ બધા, ગ્લોબલાઇઝેશનનો ઇમ્પેક્ટ અને ગુજરાતના ડાયસ્પોરા. સોસાયટી અને ગવર્નન્સ તમે ઇન્ડિયા રિલેટેડનું બધી વસ્તુ સોનિયા એસમાં બહુ સારી રીતે કવર થઈ જાય છે. GS3માં આપણો ટોપિક આવશે સાયન્સ એન્ડ ટેક, એન્વાયરમેન્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઇન્ડિયન અને ગુજરાતની ઇકોનોમી. સાયન્સ એન્ડ ટેકના જેટલા પણ ટોપિક છે, બાયોટેક છે, નેનો ટેકનોલોજી છે, સ્પેસ ડિફેન્સ, આ બધા શિવિન સરની જે આખી એમનું કોર્સ આવે છે એમાં સાયન્સ એન્ડ ટેકનો જે પોર્શન છે એના વિડીયો તમને ટેલિગ્રામમાં મળી રહેશે. ત્યાંથી આખું સાયન્સ એન્ડ ટેક બહુ સારી રીતે કવર થઈ જશે બાય મેન્સ પર્સપેક્ટિવ. હવે છે એન્વાયરમેન્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, તો એ પણ તમને વિઝન IAS યા તો શિવિન સર આ બંનેમાંથી સારું એવું કવર થઈ જશે. બધા જ ટોપિક, પોલ્યુશન છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, પછી ઇન્ટરનેશનલ જે ટ્રીટી છે, ક્લાઇમેટ ચેન્જ છે, આ બધા ટોપિક બહુ ડિટેલમાં કવર કરાવેલા છે. ત્યારબાદ છે ઇકોનોમી, તો જે તમે સોર્સ ફોલો કરતા હોય એ જ, કે તેમાં નીતિ આયોગ છે, પબ્લિક ફાઇનાન્સ છે, એગ્રીકલ્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને જે રિસેન્ટના ઇવેન્ટ હોય એ બધા જોઈ લેવાના.
હવે આપણે પેપર 4 છે એથિક્સનું. તો એથિક્સના પેપરનું રીઝન શું છે કે તું કેન્ડિડેટને ટેસ્ટ કરવા માટે કે પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ કરે છે, કઈ રીતે ઇશ્યુ જો પ્રોબ્લેમ હોય છે, કોઈ પણ ઇશ્યુ છે ને કઈ રીતે ટેકલ કરે છે એ જાણવા માટે. તો આમાં તમે એથિક્સના અલગ અલગ ટોપિક આપેલા છે. જો તમને કોઈ ગુજરાતીમાં પ્રોપર બુક ના મળે તો તમે ઇંગ્લિશમાં તમારા કન્સેપ્ટ ક્લિયરન્સ માટે વિકાસ દિવ્ય કીર્તિસરના લેક્ચર જોઈ શકો છો. અને નોટ્સ માટે આઈ વુડ પ્રિફર સુનિયા. એમની બહુ સારી એવી નોટ્સ છે, વિથ એક્ઝામ્પલ આપેલું છે અને કેસ સ્ટડી પણ બહુ સારી રીતે સમજાવેલ છે. લાસ્ટ છે ધ ફાઇનલ સિલેક્શન. એ હશે તમારો ઇન્ટરવ્યૂ અથવા તો પર્સનાલિટી ટેસ્ટ જે 150 માર્ક્સનું હશે. અને એનો પર્પઝ છે કે તમારી લીડરશિપ ક્વોલિટી છે, તમે તમારા સિવિલ સર્વિસના કરિયરને કઈ રીતે હેન્ડલ કરો છો, કઈ રીતે તમારો મેન્ટલ અલર્ટનેસ છે એ બધું ચેક કરવા માટે. અને તેમાં ફાઇનલ મેરિટ લિસ્ટમાં કેલ્ક્યુલેશન શું હશે તો તમારા જે રિટન પેપર છે 80થી લઈને GS4 સુધીના એનું કાઉન્ટ થશે અને ઇન્ટરવ્યૂના 150 માર્ક, એટલે ટોટલ તમારે 1400 માર્ક આઉટ ઓફ 1400 માર્ક્સ તમારે હશે ઇન ફાઇનલ સિલેક્શન્સ. માર્ક્સ ફ્રોમ ધ ક્વોલિફાઈંગ લેંગ્વેજ પેપર આર નોટ ઇન્ક્લુડેડ ઇન ધ ફાઇનલ ટોટલ. એટલે કે પ્રિલિમ્સના માર્કે કાઉન્ટ નહીં થાય અને આપણે જે ક્વોલિફાઈંગ પેપર છે ઇંગ્લિશ અને ગુજરાતી એ પણ કાઉન્ટ નહીં થાય ઇન ફાઇનલ સિલેક્શન. ઓકે ગાઈઝ, થેન્ક યુ. જો તમને સિલેબસ રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય, કોઈ PDF જોઈએ છે, કોના લેક્ચર જોવા છે યા કાંઈ પણ હેલ્પ જોતી હોય તો કમેન્ટ કરી દેજો. વી વિલ શ્યોરલી હેલ્પ યુ. યા તો ટેલિગ્રામથી અમારો કોન્ટેક્ટ કરજો, અમારાથી બનતી હેલ્પ અમે પ્રોવાઈડ કરીશું. ઓકે ગાઈઝ, થેન્ક યુ. જો તમને વિડીયો હેલ્પફુલ થયો હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ.